નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર હાઈવે પર ગટરની કામગીરી દરમિયાન પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ છે. દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ ભંગાણના કારણે દિયોદર તાલુકાના 7 ગામોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગટરની કામગીરી શરૂ કરતા પહેલા પાણી પુરવઠા વિભાગે દિયોદર સહિતના ગામડાઓમાં પાણી પહોંચાડતી મોટી લોખંડની પાઇપોને હટાવીને ફરીથી ગોઠવી હતી. તેમ છતાં ગટરની કામગીરી કરતા જેસીબી ચાલકની બેદરકારીના કારણે પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે. આજે ફરીથી જેસીબી ચાલકની બેદરકારીના કારણે પાઇપલાઇન તૂટી હતી. અગાઉ 4 દિવસના લાંબા અંતરાલ બાદ આ 7 ગામોમાં પાણી પુરવઠો માંડ ચાલુ કરાવ્યો હતો. આ નવા ભંગાણને કારણે ફરીથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકો અને અધિકારીઓ દ્વારા બેદરકાર જેસીબી ચાલકને તાત્કાલિક દૂર કરવા અને યોગ્ય રીતે કામગીરી થાય તે માટે સુચારુ આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. વારંવાર થતા લાખો લીટર પાણીના વેડફાટને રોકવા માટે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.